નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસ ટીમની સુરત વડોદરા હાઈવે પર અંકલેશ્વર પાસે અકસ્માત નડ્યો હતો। આ અકસ્માતમાં ગ્રામ્ય એલસીબીના હેડ કોન્સ્ટેબલ ગુંડલના વતની દિગ્વિજયસિંહ રાઠોડનું મોત થયું હતું, જ્યારે અન્ય 3 પોલીસ કર્મચારી અને એક આરોપીને ઈજા થઈ હતી। ઈજાગ્રસ્તોને તાત્કાલિક અંકલેશ્વરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। બનાવની જાણ થતાં અંકલેશ્વર અને ભરૂચ પોલીસ તાત્કાલિક મદદ અર્થે દોડી ગઈ હતી। મળતી વિગતો મુજબ રાજકોટ ગ્રામ્ય એલસીબીના હેડ કોન્સ્ટેબલ ગુંડલ રહેતા દિગ્વિજયસિંહ રાઠોડ, ઉપલેટા રહેતા અરવિંદસિંહ જાડેજા, જેતપુર રહેતા દિવ્યેશભાઈ સુવા અને ગુંડલ રહેતા ઘનશ્યામસિંહ જાડેજા કુંડલની એક છેતરપિંડીની તપાસમાં સુરત ગયા હતા, જ્યાં સુરતમાં તપાસ કર્યા બાદ ત્યાંથી રાજકોટ જિલ્લાના એક ગુનાના આરોપીને સુરત પોલીસે પકડ્યો હોય છે। તે છેતરપિંડીની તપાસમાં ગયેલ ટીમ આરોપીને લઈ રાજકોટ પરત આવતી હતી, ત્યારે સુરત વડોદરા હાઈવે પર અંકલેશ્વર નજીક એલસીબીની ટીમ જે કારમાં હતી તે કાર આગળના બંધ પડેલ એક ટ્રક પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા એલસીબીના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડનું મોત થયું હતું, જ્યારે ગુંડલના ઘનશ્યામસિંહ જાડેજા, ઉપલેટાના અરવિંદસિંહ અને જેતપુરના દિવ્યેશભાઈ સુવા તેમજ સુરતથી જે આરોપી સાથે લાવવાના હતા તે આરોપી વિજય પરમારને ઈજા થઈ હતી। આ તમામની સારવાર માટે અંકલેશ્વર હોસ્પિટલ